જમીન પચાવી પાડવાના મામલે જસદણના મોઢુકા ગામનો દેવીપૂજક પરિવાર 5 ફેબ્રુઆરીથી ઉપવાસ પર ઉતરી ન્યાયની માંગ કરી રહ્યો છે। કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર ઉતરેલ મહિલાએ બાળકને જન્મ પણ આપ્યો હતો, ત્યારે સાંસદ કુંવરજીભાઈ બાવળિયાએ આ ઉપવાસીઓની મુલાકાત લઈ તેઓની રજૂઆત સાંભળી હતી। કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે પ્રશ્ન જે હોય તે માનવતાના ધોરણે નાના બાળકને ધ્યાને રાખીને કલેક્ટરે આ બાળક માટે કંઈક વ્યવસ્થા કરાવી આપવી જોઈએ, જે અંગે જિલ્લા કલેક્ટરે આ પરિવારનો પ્રશ્ન ખોટો હોવાનો ખુલાસો કર્યો હતો। ગુજરાત સરકાર સામે થયેલી અવિશ્વાસની દરખાસ્તનો કોઈપણ પ્રકારની ચર્ચા વગર છેદ ઉડી ગયો છે। વિપક્ષ કોંગ્રેસે 21 ફેબ્રુઆરીએ ગૃહમાં સરકાર સામેની અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરી હતી, જેને અધ્યક્ષે મંજૂરી આપી હતી। નિયમ મુજબ ઓછામાં ઓછા 3 અને વધુમાં વધુ 7 દિવસ સુધી જે તે સત્રમાં તેની ચર્ચા કરવાનો નિયમ છે। ગુજરાત સરકારે આ દિશામાં પહેલ ન કરતા કોઈપણ જાતની ચર્ચા વિના દરખાસ્ત રદ થઈ ગઈ છે, તો બીજી બાજુ ગુજરાત વિધાનસભા લેખાનુદાન સત્ર દરમિયાન ગૃહમાં ₹4086 કરોડની માંગણીઓની પૂરક ચર્ચા બહુમતીના આધારે મંજૂર રખાઈ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમના પુતળાનું દહન કર્યું હતું, તો સાથે સાથે શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આપત્તિમાં વેપારીઓની સંસ્થા ફોટાએ માર્કેટોમાંથી હજારો સાડીઓ ઉઘરાવી બારોબાર વેચી માર્યાના આરોપસર પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। દરમિયાન ફોસ્ટાના કેટલાક હોદ્દેદારો પત્રકાર પરિષદમાં ધસી આવી હોબાળો મચાવ્યો હતો। પત્રકાર પરિષદને સંબોધતા ટેક્સટાઇલના વેપારી સાથે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા। જો કે ઉત્તરાખંડ પીડિતો સુધી સાડી પહોંચાડવામાં નિષ્ફળ જતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। વેપારીઓનો આરોપ છે કે ફોસ્ટાએ આ રાહત ઉત્તરાખંડ મોકલવાના બદલે બારોબાર વેચી મારી છે। જંબુસર નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી હાથ ધરાતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ દુકાનો અંગે કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં દુકાનોની હરાજી કરાઈ હતી। એક તબક્કે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બનતા હરાજીની પ્રક્રિયા સ્થગિત કરવી પડી હતી। ભાવનગરના મહુવા તાલુકાના રતનપર ગામની યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરવાના પ્રયાસના મામલે આજે બગદાણમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે, તો સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। વિવિધ બેનરો સાથેની આ રેલી સમગ્ર ગામમાં ફરી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક અભિયાન હાથ ધરી શહેરને સ્વચ્છ બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં જીએમસીના અધિકારીઓએ એનજીઓ, શાળાના બાળકો, ખાનગી સંસ્થાઓને સાથે રાખી રાહદારીઓ, ધંધાદારીઓ તેમજ પાના ગલ્લાવાળાઓને ફૂલ આપી કચરો રસ્તા પર ન ફેંકવા સમજાવ્યા હતા। ભાવનગરના નારી ગામ પાસે મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। બનાવ મુજબ નારી ગામના નાળાની સીમ પાસે સાંજના સમયે એક મહિલા અને તેનો બાળક ઘેટા બકરા ચરાવવા ગયા હતા, ત્યારે બે શખ્સોએ લૂંટ ચલાવી મહિલાને પાણીમાં ડૂબાડીને હત્યા કરી નાખી હતી, તો પોલીસે આઈપીસીની કલમ 302, 394 દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા કોર્પોરેશને નાગરિકોને લગ્ન અને મરણનું લેમિનેશનવાળું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો છે। આગામી એપ્રિલ માસથી નાગરિકોને આ લાભ મળશે। કોર્પોરેશનના જણાવ્યા અનુસાર હવે નાગરિકોને મરણ અને લગ્નનું લેમિનેશનવાળું પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી તેઓ આ પ્રમાણપત્રને લાંબો સમય સુધી સાચવી શકે। અમેરિકાના ઓર્લાન્ડો બ્રેનેટ પાર્કમાં રન ફોર યુનિટી અને ચાય પે ચર્ચા નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રમોટનું વિઝન, સ્વપ્ન વિશે સમજાવવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં લોકોને મફત ફૂડ, ડ્રિંક, શર્ટ અને ટોપીનું વિતરણ પણ કરાયું હતું। જૂનાગઢના ભવનાથ મંદિરમાં ભોલેનાથના સાનિધ્યમાં યોજાયેલ મિની કુંભ મેળા સમાન મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુઓ, સંતો, મહંતો આવ્યા છે, ત્યારે મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે 15 વર્ષના એક નાગા સાધુ। નાની ઉંમરમાં જીવનો શિવ સાથે કંઈક અનોખો નાતો બંધાઈ જતા આ બાળ સાધુએ સંસારીઓની સુખ સુવિધા માટે સંસારને કાયમી દેશવટો દઈ દીધો। જૂનાગઢ શિવરાત્રીના મેળામાં દિગંબર સાધુ પોતાની લાંબી દાઢીને લઈને જાણીતા બન્યા છે। ભવનાથ મંદિર પાસે ધૂણો ધખાવી મેળામાં આવતા સૌ કોઈને આશીર્વાદ આપે છે। ઉત્તર પ્રદેશથી આવેલા આ સાધુ છેલ્લા 30 વર્ષથી શિવરાત્રી મેળામાં આવે છે। 75 વર્ષની ઉંમર અને 14 ફીટ લાંબી દાઢીએ સાધુને પ્રખ્યાત બનાવ્યા છે। તો શિવરાત્રીના મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વર્ષે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને એસપીએ વિશેષ તકેદારીના પગલાં ભર્યા છે, જેમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો પણ સમાવેશ કરાયો છે। આ ટુકડીઓ મેળાના રૂટમાં સતત ચેકિંગની કામગીરી કરી રહી છે। जब कुत्ते पे सस्सा आया तब बादशाह ने शहर बसाया આ કહેવત અમદાવાદ વિશે કહેવામાં આવે છે। અમદાવાદ 604માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। 600 વર્ષ બાદ પણ અમદાવાદે તેની અમિટ છાપ અકબંધ રાખી છે। સરખેજના સુફીગંજ બક્ષી સલાહથી અહમદ શાહ બાદશાહે 1411ની 26 ફેબ્રુઆરીએ અમદાવાદની સ્થાપના કરી હતી।